સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. પવિત્ર પુસ્તક બાઇબલ આપણને વચન દ્વારા વિશેષ સામર્થ્ય અને બળ આપે છે. આ પ્રસારણ મારફતે આપણે સાથે મળીને ઈશ્વરના વચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના સ્તવન કાર્યક્રમમાં આપણે હોશિયા 2 અધ્યાય 1 થી 15 કલમનો અભ્યાસ કરીશું. તે મારફતે ઈશ્વર આપણને જણાવવા માંગે છે કે ઇઝરાયેલ પ્રજાએ તેમની સાથે દગો કર્યો, પણ ઈશ્વર તો વિશ્વાસુ અને વફાદાર માલુમ પડ્યા. કેવી રીતે તે સમજવા માટે આવો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આગળ વધતા આજે આપણે હોશિયાના 2 અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, આ અધ્યાય હોશિયાની ઇઝરાયેલ દેશને લગતી 5મી નોંધનીય ભવિષ્યવાણી સાથે શરૂ થાય છે. મિત્રો, પ્રથમ અધ્યાયના છેલ્લા 2 વચનોમાં આપણને જણાવે છે કે ઇઝરાયેલમાં વસ્તી વધારો થશે. બીજી બાબત જણાવે છે, દેશમાં ઘણા લોકો ઈશ્વર તરફ પાછા ફરશે. ત્રીજી બાબત જણાવે છે, ઉત્તરનું રાજ્ય અને દક્ષિણનું રાજ્ય એક થશે અને 12 કુળો એક દેશ સ્થાપિત કરશે. અને ચોથી બાબત, તેઓ એક આગેવાન નીમશે જે મસીહા હશે. વહાલા દર્શક મિત્રો, ચાલો હવે આપણે હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેની 1લી કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, તમારા ભાઈઓને આમ્મી ને તમારી બહેનોને રૂહામમાં કહીને બોલાવો. વહાલા મિત્રો, આમ્મી એટલે મારા લોકો અને રૂહામમાં એટલે દયા પામેલા. ઈશ્વર દેશને જણાવી રહ્યા છે કે એવો દિવસ આવશે કે જ્યારે તે એવું કહેશે કે તમે મારા લોકો છો. વહાલાઓ, આપણે હોશિયાના 3 અધ્યાયમાં જોઈશું કે ઈશ્વરે ઇઝરાયેલ સાથે તેમનો સંબંધ પૂરો કરી નાખ્યો નથી. મિત્રો, આ સમજવું બહુ જરૂરી છે. જેઓ એમ માને છે કે ઈશ્વરે ઇઝરાયેલ સાથે બધું પૂરું કરી નાખ્યું છે, તેઓ ક્યાં તો તેને આત્મિક બનાવી દે છે અથવા તો જૂના કરારની મહદ અંશે બાદબાકી કરે છે. મિત્રો, જો તમે જૂના કરાર સાથે એમ કરો છો તો તમને નવા કરાર સાથે પણ એમ કરવા સ્વતંત્ર બની જાઓ છો. પણ મિત્રો, તમે નવા કરાર કે જૂના કરાર સાથે પણ આવું કરી શકો નહીં. વહાલા દર્શક મિત્રો, હોશિયા 2 અને 2 જણાવે છે, તમારી માને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી સ્ત્રી નથી ને હું તેનો ધણી નથી. અને તેને કહો કે તે પોતાના વ્યભિચાર પોતાના મુખ પરથી ને પોતાના જાર કર્મ પોતાના સ્તનોમાંથી દૂર કરે. વહાલા દર્શક મિત્રો, ઇઝરાયેલની જેમ ગોમેર પણ બેવફા છે અને તે વેશ્યાવૃત્તિમાં પાછી જોડાઈ ગઈ છે. ઈશ્વર ગોમેરના પાપને આખા દેશ પર લાગુ કરે છે. ગોમેર જે વેશ્યા થઈ ગઈ છે, તેની સાથે હોશિયાએ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તેને 3 બાળકો થયા. પણ ત્યાર પછી તે ફરીથી વેશ્યાવૃત્તિમાં પાછી ગઈ અને આ બધા સમયમાં
આ માણસ હોશિયાએ તેને પ્રેમ કર્યો. ભલાઓ, આખી દુનિયામાં સૌથી મોટું પાપ હત્યા, ચોરી કે જૂઠું બોલવું તે નથી, પણ પવિત્ર શાસ્ત્ર શીખવે છે તે ધોરણ પ્રમાણે સૌથી ગંભીર કક્ષાનું જો કોઈ પાપ હોય તો તે તમને પ્રેમ કરે છે, તેની સાથે વિશ્વાસઘાત અથવા વ્યભિચાર છે. ઈશ્વર સાથેના સંબંધમાં પણ તે પાપ એટલું જ ગંભીર છે. ભલાઓ, ઘણા લોકોને લાગે છે કે હત્યા કે જૂઠું બોલવું કે લોભ કરવો તે મોટું પાપ હોઈ શકે, પણ સૌથી મોટું પાપ જે ઈશ્વરે આપણને ખંડી લીધા અને આપણને પ્રેમ કરે છે તેમની સાથે બેવફાઈ કરવી તે છે. મારા વાલા મિત્ર, તેથી વિશેષ મોટું પાપ કોઈ નથી. અહીં ઈશ્વર કહે છે કે તમારી માતા પાસે જાઓ, તેને આજીજી કરો, તેને મારી પાસે પાછા આવવા માટે કહો, તેને પ્રતિમાની ભક્તિથી દૂર જવાનું કહો. વહાલા દર્શક મિત્રો, હવે આપણે હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 2 અધ્યાય ને 3જી કલમ જોઈએ. રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મ દિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું ને તેને વેરાન રૂપ કરીને સૂકી જમીન જેવી કરી મૂકું ને તેને તૃષાથી મારી નાખું. વાલા દર્શકો, અહીં ઈશ્વર કહે છે કે જો તે પસ્તાવો નહીં કરે તો ઈશ્વર તેને શિક્ષા કરશે. મિત્રો, હોશિયા પ્રબોધક યર્મિયા પ્રબોધક જેવા કોમળ હૃદયનો ન હતો, તેથી હું કલ્પના કરું છું કે કદાચ તેણે એવું વિચાર્યું હશે કે જો તે આવું જીવન ચાલુ રાખશે તો તેને પથ્થરે મારવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ભાલા દર્શકો, હોશિયા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય કલમ 4 જણાવે છે, હા, તેના છોકરા પર હું દયા રાખીશ નહીં, કેમ કે તેઓ વ્યભિચારના છોકરા છે. ઈશ્વર કહે છે તેના છોકરા પર હું દયા રાખીશ નહીં. અહીં ઈશ્વર દેશનું પાપ જે વ્યક્તિઓથી દેશ બનેલો છે તેઓ પર લાગુ કરે છે. તેઓ ગેરકાયદેસર સંતાનો છે અને ઈશ્વર તેમનો ન્યાય કરશે. આ સમયગાળામાં આમ તો આખો દેશ પ્રતિમાઓ તરફ ફરી ગયો હતો. મિત્રો, ઈશ્વર કહે છે કે તે તેમની પર દયા રાખશે નહીં, કારણ કે તે વેશ્યાવૃત્તિથી જન્મેલા સંતાનો છે. હોશિયા 2 અને 5 લખ્યું છે, કેમ કે તેમની માએ વ્યભિચાર કર્યો છે, તેમનો ગર્ભ ધરનારીએ શરમ ભરેલું કામ કર્યું છે, કેમ કે તેણે કહ્યું કે મારા પ્રીતમો જેવો મને મારું અન્ન ને મારું જળ, મારું ઊન ને મારું શણ, મારું તેલ ને મારું પાન આપે છે, તેમની પાછળ હું જઈશ. મિત્રો, તેઓ વેશ્યાવૃત્તિમાં જે નાણાં મળે છે તેને લીધે આવું કરે છે. મિત્રો, હાલના સમયમાં પણ તે મોટું પરીક્ષણ છે, ખરું ને? આ જોતા એવું લાગે છે કે હોશિયા ધનવાન ન હતો અને ગોમેરના મોજશોખ પૂરા કરાવી શકતો ન હતો, તેથી ગોમેર વેશ્યાવૃત્તિ તરફ ફરે છે. વાલાઓ, ઈસરાયેલનું પાપ પણ તેવું જ હતું. તેઓ પ્રતિમાની ભક્તિ કરવા લાગ્યા હતા, જે ઈશ્વરની સાથે વિશ્વાસઘાત હતો. ઈસરાયેલના લોકો તેમનું પૂરું કરવા માટે પ્રતિમાઓને મહિમા આપતા હતા. અહીં તે કહે છે, મારા પ્રીતમો જેઓ મને મારું અન્ન ને મારું જળ આપે છે, તેમની પાછળ હું જઈશ. ભાલાઓ, આ આવશ્યકતાઓ છે. મારું ઊન ને મારું શણ, મારું તેલ ને મારું પાન, આ બધા મોજશોખ છે. મોજશોખ દરેક સમયે આ બધું તેમને પ્રેમ કરનાર ઈશ્વર પૂરું પાડતા હતા. પણ ઈશ્વર જે પણ પૂરું પાડે છે
તે બદલ માનવ જાત ઈશ્વરનો આભાર માનવાનું ચૂકી જાય છે. તે ઉપકારનો બદલો અપકારથી આપે છે. મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે ઈશ્વરે બધા ભૌતિક વાના તમને પૂરા પાડ્યા છે. ઈશ્વરે તમને બુદ્ધિ આપી છે. તેમણે જ તમને તંદુરસ્તી અને સામર્થ્ય આપ્યું છે. ઈશ્વરે જ તમને નોકરી આપી છે. ઈશ્વરે જ તમને આવકના સાધનો આપ્યા છે. ઈશ્વરે જ તમને ધંધા રોજગાર આપ્યા છે. ખરેખર તો ઈશ્વરે જ સારા ખોરાક, શુદ્ધ હવા, શુદ્ધ પાણી તથા સૂર્યપ્રકાશથી ભરપૂર આ પૃથ્વી બનાવી છે. તે છતાં આપણે ઈશ્વરનો આભાર માનતા નથી. ખરું ને મિત્રો? આપણામાંના ઘણા બધા લોકો ઈશ્વરનો આભાર માનવાનું ચૂકી જઈએ છીએ. મિત્રો, વાસ્તવમાં આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં હત્યા, ચોરી, લોભ, લાલચ જેવા ભયંકર અપરાધો તો થાય છે જ, પણ તેથી વિશેષ અપકાર વૃત્તિનું ઘોર પાપ ઈશ્વરના બાળકો આચરી રહ્યા છે. અહીં હોશિયાના પુસ્તકમાં પણ ઇસ્રાયેલ વિરુદ્ધ તેમનો આ આરોપ છે. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો હોશિયા 2:6 અને 7 કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખેલું છે, એથી જો તેથી હું તારો માર્ગ કાંટાથી બંધ કરી દઈશ ને હું તેની વિરુદ્ધ એવો કોટ કરીશ કે તેને માર્ગ જળશે નહીં. તે પોતાના પ્રીતમોની પાછળ જશે પણ તે તેઓને પકડી પાડશે નહીં. તે તેઓને શોધશે પણ તેઓ તેને મળશે નહીં. ત્યારે તે કહેશે કે હું ચાલીને મારા પહેલા ધણીની પાસે પાછી જઈશ, કેમ કે હમણાંના કરતા તે વખતે મને વધારે સુખ હતું. ભાલા દર્શક મિત્રો, જુઓ, હવે એવો દિવસ આવી ગયો છે કે જે છોકરી વેશ્યા બની ગઈ હતી તે હવે સુંદર રહી નથી અને તેના આશિકોને હવે તેનામાં રસ નથી. તેથી તે પોતાને તરછોડાયેલી અનુભવી રહી છે. મિત્રો, બરાબર આવું જ ઇસ્રાયેલ દેશ સાથે બન્યું છે. લોકો કહી રહ્યા છે, હવે અમે ઈશ્વર તરફ પાછા ફરીશું. હવે આપણે હોશિયા 2:8 અને 9 કલમને વાંચીએ. કેમ કે તે જાણતી નહોતી કે અનાજ, દ્રાક્ષારસ તથા તેલ હું તેને આપતો હતો. જે સોનું રૂપું તેઓ બઆલની સેવામાં વાપરતા હતા તે તેના હાથમાં હું પુષ્કળ આપતો હતો. માટે મોસમમાં હું મારું અનાજ તથા મારો દ્રાક્ષારસ પાછો લઈ જઈશ ને મારું ઊન તથા મારું શણ જે તેની નગ્નતા ઢાંકવાને વાસ્તે હતા તે હું ખૂંચવી લઈશ. વાલા દર્શક મિત્રો, અહીં ઈશ્વર કહે છે કે હું ઇસ્રાયેલનો ન્યાય કરીશ. ઈશ્વર હત્યાને અને સહજાતીયતાને પાપ ગણે છે અને તે કહે છે જ્યારે દેશમાં આ બાબતો સહજ બની જાય છે ત્યારે તે સંકેત આપે છે કે દેશ અધોગતિમાં ડૂબી જઈ રહ્યો છે. વાલા મિત્રો, આપણી પાસે કાયદાનું જ્ઞાન ધરાવતા ઘણા બધા વિદ્વાન ન્યાયાધીશો છે, પણ તેઓ જાણતા નથી કે ઈશ્વર કેવી રીતે દેશના કાયદાઓને, ખાસ કરીને કાયદાઓ ખોટા હોય ત્યારે અને ખોટી જગ્યાએ ખોટા માણસો બેઠા હોય ત્યારે તેમને રદબાતલ કરી નાખે છે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે આપણે હોશિયા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય 10 થી 13 કલમોમાં શું લખ્યું છે તે નિહાળીએ. હું તેના યારોના દેખતા તેનું લંપટપણું ઉઘાડું કરીશ ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહીં. વળી તેનો સઘળો આનંદ, તેના પર્વો, તેના ચંદ્ર દર્શનના દિવસો, તેના સાબાથો તથા તેના મુકરર પર્વો તે સર્વનો હું અંત આણીશ. તેના દ્રાક્ષાવેલા તથા તેની અંજીરીઓ કે જેવો વિશે તેણે કહ્યું છે કે
આ તો મને મારા યારોએ આપેલું મારું વેતન છે. તેઓને હું વેરાન કરી નાખીશ અને હું તેઓને જંગલ કરી નાખીશ ને વંચર જાનવરો તેમનો ભક્ષ કરશે. જે દિવસોમાં તે બઆલીમની આગળ ધૂપ બાળતી હતી તે દિવસોને માટે હું તેને શિક્ષા કરીશ, કારણ કે તે વખતે તો તે વાળીથી તથા આભૂષણોથી પોતાને શણગારીને પોતાના પ્રીતમોની પાછળ પાછળ ફરતી હતી ને મને વિસરી ગઈ હતી, એવું યહોવા કહે છે. મારા વાલા મિત્રો, આખી દુનિયામાં સૌથી મોટું પાપ ઈશ્વરને ભૂલી જવાનું છે અને ઈશ્વર તેની શિક્ષા કરે જ છે. હવે હોશિયા 2:14-15 કલમો શું કહે છે તે નિહાળો. એ માટે જુઓ, હું તેને ફોસલાવીને અરણ્યમાં લાવીશ ને તેને દિલાસાના વચનો કહીશ અને હું તેને ત્યાંથી તેની દ્રાક્ષાવાડીઓ તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ આપીશ. અને જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં તથા પોતે મિસરમાંથી બહાર નીકળી આવી હતી તે દિવસોમાં કરતી હતી તેમ તે ત્યાં ઉત્તર આપશે. મિત્રો, અહીં આખોરની ખીણનો શબ્દસહ અર્થ થાય છે મુશ્કેલી અથવા આફતની ખીણ. તેનો ઉલ્લેખ યહોશુઆના 7મા અધ્યાયમાં છે. આપને યાદ હશે કે ઇસ્રાયેલના બાળકોએ વચનના દેશમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે 3 મહત્વના શત્રુઓનો સામનો કરવાનો હતો. જેઓ તે પ્રદેશની મધ્યમાં હતા તેમને તેણે પ્રથમ તાબે કરવાના હતા કે જેથી યહોશુઆ શત્રુઓને વિખેરી શકે અને એક તબક્કે એક શત્રુ સામે લડવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમનો પહેલો શત્રુ યરીખો હતું. યરીખો દુનિયાનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈશ્વરે તેમને યરીખો પર વિજય અપાવ્યો. ત્યાર પછી તેમણે આય પર ચઢાઈ કરી અને તેઓ માનતા હતા કે આય નાનું હોવાથી તેના પર સરળતાથી વિજય મળશે. આય શરીર અથવા દેહનું પ્રતિનિધિત્વ કરે છે અને ઘણા લોકો એવું માને છે કે તેઓ પોતાના બળમાં વિશ્વાસી જીવન જીવી શકે છે, પણ તે સાચું નથી. વાલા દર્શક મિત્રો, દૈહિક બાબતોમાં તેનો અર્થ હંમેશા પરાજય થાય છે. યહોશુઆને ત્યાં હાર મળી, પણ મોટો પાઠ શીખવા મળ્યો. ઈશ્વરે તેમને આદેશ આપ્યો હતો કે યરીખોના નાશના સમયે તેમાંથી કોઈ પણ અશુદ્ધ વસ્તુ લેવી નહીં, પણ એક માણસે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું નહીં. પરિણામે આખા સૈન્યએ આય સામે મોટી હારનો સામનો કરવો પડ્યો. તે હારને પછી યહોશુઆ ઈશ્વર સમક્ષ ઊંધો પડીને રડ્યો. તે નમ્ર બનીને પ્રભુની સામે ફરિયાદ કરે છે. પ્રભુએ તેને કહ્યું, તારો ચહેરો ઊંચો કર, ઇસ્રાયેલે પાપ કર્યું છે. તારે વિજય મેળવતા પહેલા તે પાપ સામે કાર્ય કરવું પડશે. તેથી તેણે શોધખોળ કરીને તે કૃત્ય કરનાર આખાનને પકડી પાડ્યો. આખાન અને તેની સંપત્તિને આખોરની ખીણમાં લઈ જવામાં આવી. ત્યાં તેમનો નાશ કરવામાં આવ્યો ને દાટી દેવામાં આવ્યા. ત્યાર પછી સેનાપતિ યહોશુઆ વિજય બન્યો. મારા પ્રિય મિત્ર, જ્યારે હું અને તમે પાપનો યોગ્ય રીતે સામનો કરીએ છીએ ત્યારે આપણને વિશ્વાસી જીવનમાં વિજય મળે છે. આશાના દ્વાર તરીકે આખોરની ખીણ મારફતે ઈશ્વર જણાવી રહ્યા છે કે હું તમારા પાપનો ન્યાય કરીશ અને તમારા પાપોનો ન્યાય કર્યા પછી તમારા માટે ભવિષ્યમાં ભવ્ય અને અદ્ભુત આશા છે. વાલા મિત્રો, હોશિયા 2:15 કલમના અંતમાં લખ્યું છે, જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં
તથા પોતે મિસરમાંથી બહાર નીકળી આવી હતી તે દિવસોમાં કરતી હતી તેમ તે ત્યાં ઉત્તર આપશે. મારા દર્શક મિત્રો, આજે પણ તમને ઇઝરાયેલની ભૂમિમાં આવું જોવા મળતું નથી. જો કે ઇઝરાયેલ તેની ભૂમિમાં પાછું ફર્યું છે. આ ચોક્કસ વિસ્તાર શખેમ પાસે આવેલો છે, જ્યાં યુસુફને દફનાવવામાં આવ્યો હતો. આ વિસ્તાર જે આરબ અથવા ઇઝરાયેલી વિખવાદ તરીકે ઓળખવામાં આવે છે, આ વચન ભવિષ્યમાં પરિપૂર્ણ થશે અને એવો દિવસ આવશે જ્યારે ઈશ્વર તેમને ત્યાં આશીર્વાદ આપશે. વાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. આવતીકાલે આ અધ્યાયની આગળની કલમો વિશે આપણે શીખીશું. તેથી આપ સૌ તેમાં સામેલ થશો એવી મારી નમ્ર વિનંતી છે. આવો કાર્યક્રમને અંતે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આ દિવસોમાં તમે હોશિયા પ્રબોધકના પુસ્તક મારફતે મને અને મારા લોકને તમે આશીર્વાદ આપી રહ્યા છો. અમારી પ્રાર્થના છે પ્રભુ, તમે અમારા લોકને મદદ કરો. મારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. એમના જીવન પર તમારી આશીષ રેડો અને તમારી યોજનામાં એમના જીવનો ફળવંત બને એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે તમારો આભાર માનતા અમારા દરેક દર્શક મિત્રોને માટે અમે તમારી કૃપા માગતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આપની સહાય બનો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે ઈશ્વર તેમની પસંદ કરેલી પ્રજાને પ્રેમ કરે છે. તેમની પસંદ કરેલી પ્રજા કોણ? આપણે બધા જ તેમાં આવી જઈએ છીએ. હોશિયાના સમયમાં ઈસ્રાયેલ પ્રજાએ પોતાના સુખ માટે એટલે કે મોજ મજા માટે અને ધનવાન થવા માટે અન્ય દેવોની ભક્તિ કરવા તરફ વળી ગઈ, જે ઈશ્વરને બિલકુલ મંજૂર ન હતું. ઈશ્વરે તેમને ભરપૂર આશીર્વાદ આપ્યો હતો અને ગુલામીમાંથી છોડાવ્યા હતા, પણ તેઓ ભૂલી ગયા અને સુખ શાંતિ પ્રાપ્ત કરવા બીજી તરફ જતા રહ્યા. તેને ઈશ્વર સાથે વિશ્વાસઘાત કહી શકાય, જે આ દિવસોમાં આપણે કરી રહ્યા છીએ. આપણે ઈશ્વરના વચનો જાણતા હોવા છતાં પાપ કર્યા જ કરીએ છીએ. પૈસાને આપણા જીવનમાં એટલું તો મહત્વ આપી દીધું છે કે પૈસાની લાલચમાં માણસ અગણિત પાપો કર્યા કરે છે. લાલચ અને ઈશ્વરના વચન વિરોધના કાર્યો ભયંકર પાપ છે. જો તેમાંથી છુટકારો પ્રાપ્ત નહીં કરો તો આજના વચન પ્રમાણે ઈશ્વર તમને સજા કરશે. તેથી તમારા પાપોમાંથી પાછા ફરો અને ઈસુ દ્વારા શાંતિ અને આનંદ પ્રાપ્ત કરો. ઈસુની સહાયથી તમે પાપની સામે વિજય પ્રાપ્ત કરી શકશો. શું એમ કરવા તમારું હૃદય તૈયાર છે? મિત્રો, આજનો પ્રશ્ન છે, રૂહામાનો અર્થ શું થાય? એ. તારા લોકો. બી. દયા પામેલા. સી. કૃપા પામેલા. ડી. વિજય પામેલા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ ઉત્તરના. મિત્રો, જો આજનું વચન તમારા મનને શાંતિ અને આનંદ આપનારું બન્યું છે તો તમારા પ્રતિભાવો અમને જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. આ નંબર પર અમને મિસ કોલ, વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. અમારા આજના પ્રશ્નોનો જવાબ પણ આ નંબર પર અમને મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.